દ્વારકાધીશ જય માં મોગલ મારા નવા વિડીયો ઉપર શરૂઆત કરું છું. મસ્ત મજાના સાંજ પડી ગયો છે અને અત્યારના જે વાગ્યા છે છો ને અમે બેટ દ્વારકા વિડીયો ચાલુ કર્યો છે. તો વિડીયો લાઈક કરી નાખજો ન હોય તો હવે અત્યારે બેટ દ્વારકાના દર્શન કરવા જઈશું. તો અહીંયા જઈને તમને મળીએ. ચાલો અહીંયા અંદર બેટ દ્વારકા અને દર્શન કરીને આવતા રહ્યા. અંદર દર્શન કરવાના ના પાડી છે, અંદર વિડીયો ઉતારવા ના પાડી છે. દર્શન કરીને આવીએ અંદર દર્શન વિડીયો ઉતારીને દર્શન કરવા ના પાડી છે. મોબાઈલ લઈ જવા દેતા નથી એટલે આપણે અંદર વિડીયો ઉતારવા નથી ગયા. મોબાઈલ જમા કરાવવા પડે છે. કન્ટેનર લખમાં જડે રહીજો. અને બીજો બધો નજારો જોતા હતા હણુકા ને એવું બધું. અહીંયા પુલ છે અને અહીંયા સામે મંદિર હતું. તો અહીંયા દર્શન કરીને નીકળી છે. હવે દ્વારકા હવે 10 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય તો હવે દર્શન કરીને અહીંયા ફોટા પાડી હવે અહીંયા જઈને મળીએ. કન્ટેનર લખમાં જડે રહીજો. શ્રી દ્વારકા એટલે દ્વારકાધીશના દર્શન કરી લીધા અને બેટ દ્વારકાથી 8 વાગે આવતા રહ્યા છીએ. તો હવે આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા અને દર્શન કરીને પછી જમવા ગયા. બહુ ટ્રાફિક હતું એટલે દર્શન કરવાનો વારો ન આવ્યો. ઊંઘ રાત પડી ગઈ એટલે તમને મંદિર તો દેખાય નહીં. તો હવે સવારે પાછા મંદિરના તમને દર્શન કરાવવા તો જશે ને અમારા ચેનલ માટે. તમે અમારા સપોર્ટમાં કાયમ માણસો થઈ ગયા વિડીયો જો તો અમારે તમને મંદિર તો બતાવવું પડે. તો કાલે તમને સવારે દર્શન કરાવું અને મારે પણ ફોટાનું કામ છે એટલે ફોટા પાડવા જવું છે. કેમેરામાં ભાઈબંધને કેમેરો લઈ ફોટા પાડવા જવું છે ભાઈ. તો કંટ્રોલ લકમાં જોડે રહેજો. તો હવે સુઈ જજો. હા ભાઈ છે પધારી ને કાલે જવાનું છે જુનાગઢ અને મંડળા સોનાલગામ. કંટ્રોલ લોકમાં જોડે રહેજો. બીજો દિવસ છે અને નહીં તો કમ્પ્લેટ થઈ ગયા છીએ. અને અત્યારે ક્યાં એ ખબર છે દરિયા કિનારે જાઓ. આ દરિયો કિનારે છે મસ્ત મજાનું, બહુ ફરવાની મજા આવી. અને ભીમરાના મોગલ ગામે ગયા હતા એ પણ દ્વારકાથી. પછી બેટ દ્વારકા ગયા હતા. બેટ દ્વારકા જઈ પાછા દ્વારકા આવતા રહ્યા. 9 વાગી ગયા હતા ને રાતે દર્શન કર્યા. હવે મેં કીધું અત્યારે દર્શન કરી લીધા મેં. અને વિડીયો કેવો લાગ્યો કહેજો કોમેન્ટ બોક્સની અંદર. કોમેન્ટ બોક્સની અંદર જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. વિડીયો અહીંયા જ પૂરો કરીશું. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે નવા વિડીયો સાથે મળીએ. જોઈ શકો છો અહીંયા બધે. અને હવે ક્યાં જવાનું છે ખબર છે? અહીંથી જવાનું જુનાગઢથી સીધું જવાનું છે રૂપલમાના ધામે. આપણો અહીંયા ભાઈબંધ રહે છે એટલે અહીંયા આજુબાજુમાં રહે છે. અહીંયા નથી રહેતો એટલે અહીંયા જવાનું છે. અહીંયાથી સીધું જવાનું છે આપણે રૂપલમાના ધામથી નાગબાઈના મંદિરે. અહીંયા દર્શન કરવા જવું છે મારે. અને પછી કાલે પાછું મારે નીકળવાનું છે મરડાની. અહીંયા દર્શન કરી પાછું આવતો રહીશું. જવાનું છે જામનગર. મારે એક મારા મિત્રો રહે છે. હું કહું કાકા ગણો તો બધું થાય છે. અહીંયા મારે જવાનું છે. અને એક મારા પાવન મોકલી દીધી અહીંયા બધે જાઉં. તો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ. હવે બીજો ભાગ છે તો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ચાલો નવા વિડીયો સાથે.